મોદી વાવરમાં રંગાયેલા દાહોદના ભાજપાના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરે છેવાડિયાના વિસ્તારોમાં જનસંપર્ક સાધ્યો હતો। सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं मिटने दूंगा, मैं देश नहीं झुकने दूंगा। आ शब्दों છે ભારત ભાગ્ય વિધાતા નરેન્દ્ર મોદીના। દેશનું ભાવિ ઘડતી લોકસભાની ચૂંટણીમાં પરિવર્તનનો પ્રચંડ વેગ ફેલાયો છે। ત્યારે દાહોદ લોકસભા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસવંતસિંહ ભાભોર દ્વારા આંતરિયાળ ગામોમાં જઈ જનસંપર્ક સાધ્યો હતો અને કેન્દ્ર સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા હતા। જ્યારે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યો, સિંચાઈ, શિક્ષણ, જંગલની જમીન, રસ્તાઓ વિશે લોકોને માહિતગાર કર્યા હતા। ભારે જનમેદની વચ્ચે યોજાયેલ સભાઓમાં જસવંતસિંહ ભાભોરનું ગ્રામ્યજનોએ ઢોલ, નગારા, પુષ્પહાર સાથે સ્વાગત કર્યું હતું। જનસંપર્કમાં દાહોદ જિલ્લા પ્રભારી અમિત ઠાકર, પૂર્વ ધારાસભ્ય મહેશ ભુરિયા, પૂર્વ સાંસદ બાબુભાઈ કટારા તથા વિવિધ ભાજપના અગ્રણીઓ, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જારોદના અંતરિયાળ ગામો વરોડ, કંજલી, સસવાણી, ચાંકલિયામાં યોજાયેલી સભામાં જસવંતસિંહ ભાભોરને ભારે પ્રતિસાદ સાંપડ્યો હતો અને કાર્યકરોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ। બસ સભામાં આજે સારમારે તાલુકા પંચાયત સીટની મિટિંગ હતી। આપ થોડાક મોડા પડ્યા। લોકોએ છે દૂરથી સ્વાગત કર્યું, ઢોલ નગારા સાથે ઉમળક કર્યું। ખૂબ ઉત્સાહ અને પૂરા ઉમળકા સાથે અમારું સ્વાગત કર્યું। દાહોદ જિલ્લાની જનતા હવે જાગૃત થઈ ગઈ છે। વિકાસ કોણ કરી શકે, પ્રગતિ કોણ કરી શકે, અમારા આદિવાસી ભાઈ બહેનોને સર્વાંગી વિકાસની ધારામાં જોડવાનું કામ, પ્રગતિ સાથે જોડવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીએ વ્યક્તિગત યોજનાઓ લાગુ કરીને સર્વાંગી વિકાસના કામો કરીને કરી છે। એનો અહેસાસ અમારા ભાઈઓ બહેનોનો 100% થયો છે। જે ખૂબ મોટી સંખ્યામાં બધા અમારા પાર્ટીના કાર્યકર્તાઓ, અમારા બૂથના પેજના બધા જ લોકો ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસ વર્ષોથી આદિવાસી સમાજને ગુમરાહ કરીને, છેતરીને, ખોટા વાયદા, પોકળ વચનો આપીને વર્ષો સુધી આ વિસ્તારમાં જીતવા માટે એમને ટેકો મળતો હતો। પણ આ લોકસભા બેઠકની અંદર, ચૂંટણીની અંદર આખો માહોલ, આખું વાતાવરણ, જનતાનો ઉત્સાહ, જનતાનો પ્રેમ, એના પરથી 100% વખતે દાહોદ લોકસભા બેઠકનું કમળ દિલ્હી જશે અને કોઈ રોકનાર હવે નથી।